ગુજરાતીમાં વાક્ય જુઓ, મારે શાક રોટલી ખાવા છે. અહીંયા વ અને છે. તેને અત્યારે ચા પીવી છે. વ છે. આ બંને વાક્યો ઈચ્છા બતાવે. ઈચ્છા બતાવવા માટે બંને વાક્યોમાં ઈચ્છા છે અને ઈચ્છા બતાવવા માટે અંગ્રેજી વાક્યમાં બીજા સ્થાન ઉપર વોન્ટ ટુ અથવા વોન્ટ્સ ટુ મૂકી દો, સાથે ક્રિયા લગાડી દો. તો જુઓ, વ છે માટે વોન્ટ ટુ ક્યારે આવે? પહેલા ગ્રુપમાં આઈ, વી, યુ અને ધેયનો ઉપયોગ કરો તો વોન્ટ ટુ આવે. સેકન્ડ ગ્રુપમાં જો તમે હી, સી, ઈટ, રિયા કે રુદ્રની વાત કરો તો એસ વાળું રૂપ આવે, એટલે કે વોન્ટ્સ ટુ આવે. તો જોઈએ ફરીથી, મારે એટલે આઈ, શાક રોટલીનું શાક રોટલી, ઈટ એટલે ખાવા, વોન્ટ ટુ એટલે વછે, તેને એટલે હી અને હી એટલે તેને, નાવ અત્યારે, ટી ચા, ડ્રિંક એટલે પીવી, વોન્ટ ટુ નું ઈચ્છા બતાવવા માટે વ છે. વાક્ય એક સમજો, એના આધારે પ્રેક્ટિસ કરો. વધુ માહિતી માટે આપેલા નંબર ઉપર કોન્ટેક્ટ કરો. થેન્ક યુ. શેર કરવાનું ભૂલતા નહીં. જય હિન્દ.